જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિતારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચા સાથે ખાઈ શકાય તેવી ફરસી પૂરી. ફરસી પૂરી તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ મેંદાના લોટની બનાવતા હોઈએ છીએ. તો આજે હેલ્ધી ઘઉંના લોટની ફરસી પૂરીની રેસીપી શરૂ કરીએ. જેના માટે મેં અહીં 1 કપ અને વજનમાં 300 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે. તો આ રીતે આ લોટ મેં અહીંયા ચાળી અને ઉપયોગ કરેલો છે. ત્યારબાદ 2 ચમચી અહીંયા આપણે રવો એડ કરી દઈશું. આ રીતે રવો એડ કરવાથી પૂરી છે એ ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે. ત્યારબાદ અડધી ચમચી જેટલા મરીને વાટી અને લીધેલા છે. અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી મસળી અને લોટમાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. આ માપ પ્રમાણે મેં અહીંયા અડધી ચમચી નમક લીધેલું છે. ત્યારબાદ અહીંયા મોણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ છે જે ગરમ કરીને લીધેલું છે. આ રીતે તેલને ગરમ કરી અને ત્યારબાદ લોટમાં એડ કરી દેવું. તેલ ગરમ હોવાથી પહેલાં ચમચીની મદદથી સારી રીતે એને લોટમાં મિક્સ કરી લેવું. ત્યારબાદ હાથની મદદથી લોટના કણે કણમાં સારી રીતે મોણ દેવાઈ જાય એ રીતે એને મિક્સ કરી લેવું. અહીંયા હાથની મદદથી મોણ દેવાઈ જાય ત્યારબાદ મુઠ્ઠી પડતું મોણ હોય તો આપણું તેલ છે એ પરફેક્ટ છે. આ રીતે ચેક કરી લેવું. જો મુઠ્ઠી બંધાતી હોય તો અહીંયા મોણનું માપ છે એ પરફેક્ટ છે. તો અહીંયા આપણી મુઠ્ઠી ઇઝીલી બંધાઈ જાય છે. ત્યારબાદ લોટ બાંધવા માટે મેં 1 કપ જેટલું પાણી લીધેલું છે. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધતા જશું. અહીંયા આપણે લોટ છે એ રોટલી કરતાં કડક અને ભાખરી કરતાં ઢીલો રાખવાનો છે. જેવો પરોઠાનો લોટ બાંધતા હોય તેવો મીડિયમ કડક લોટ બાંધવાનો છે. ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેશું. જરૂર મુજબનું પાણી ઉમેરતા જશો. આ રીતે બધો જ લોટ બાંધી અને મેં તૈયાર કરી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવા માટે 1 કપમાં થોડું એવું પાણી બચેલું છે. તો અહીંયા લોટને ઢાંકી અને 10થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું. 10થી 15 મિનિટ બાદ લોટ ખોલીને ચેક કરીએ તો લોટ છે એ સારી રીતે સેટ થઈ ગયો છે. તો થોડો એવો હાથેથી કૂણપી ત્યારબાદ લોટના આપણે લુવા બનાવી લેશું. તો અહીંયા જે થોડો લોટ છે એ કાઢી લઈશ અને બાકીનો જે લોટ છે એને આપણે ઢાંકી અને ડ્રાય ન થઈ જાય એ માટે સાઈડ પર રાખી દઈશું. ત્યારબાદ એક જ સરખી સાઈઝની પૂરી બને તેના માટે એક જ સરખી સાઈઝના નાના નાના લુવા તૈયાર કરી લેશું. આ રીતે બધા જ લુવા તૈયાર થઈ જાય ત્યારબાદ એ પણ સુકાઈ ન જાય એ માટે આપણે એને ઢાંકી અને રાખી દઈશું. હવે વણવાની ઝંઝટ વગર બધી જ પૂરી તૈયાર કરીશું. જેના માટે આ રીતનું મેં એક પેપર રાખેલું છે. તેના પર આપણે બંને સાઈડ આછું એવું તેલ લગાવી દેશું. એક ગોયણું લઈ આની ઉપર રાખી અને ત્યારબાદ બીજી સાઈડનું કવર છે તેના પર ઢાંકી દેશું. અને કોઈ પણ વાટકો હોય તેની મદદથી આપણે એને નીચેની બાજુથી પ્રેસ કરી દેશું. આ રીતે થોડું એવું પ્રેસ કરવાથી નાની પૂરીની સાઈઝની પૂરી છે એ વણ્યા વગર તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ રાઉન્ડ શેપની અને પરફેક્ટ પૂરી. તો આ જ રીતે ઓછા સમયમાં ઝટપટ બની જતી પૂરી આપણે તૈયાર કરીશું. ત્યારબાદ પૂરી ફૂલે નહીં તે માટે કોઈ ચાકુની મદદથી આ રીતે તેમાં કટ લગાવી દઈશું. જો આ સરળ રીત તમને ફાવી જાય તો તમે એકી સાથે 2 પૂરીને પણ આ રીતે પ્રેસ કરી અને તૈયાર કરી શકો છો. તો અહીંયા આ જ રીતે હું બધા જ એક સરખા લુવા છે તેની એક સરખી રાઉન્ડ શેપની પૂરી તૈયાર કરી લઈશ અને ત્યારબાદ ચાકુની મદદથી બધી પૂરીમાં આ રીતે કટ લગાવી દઈશું. બધી જ પૂરી છે એ વણી અને હવે તૈયાર થઈ ગયેલી છે. વણીને નહીં, પ્રેસ કરીને તૈયાર થઈ ગઈ છે. તો બસ આ રીતે તમે લોકો પણ એકવાર વણવાની ઝંઝટ વગર જરૂરથી પૂરી બનાવજો. ત્યારબાદ આને તળવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું વાસણ રાખેલું છે. તેલ થઈ ગયું છે કે નહીં એ ચેક કરીશું. આ રીતે થોડો એવો લોટ એડ કરીશું તો થોડી વાર રહી અને ત્યારબાદ લોટ ઉપર આવે છે. તો આ રીતનું તેલ છે એ એકદમ પરફેક્ટ છે. મિત્રો, અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. જો આને હાઈ ગેસની ફ્લેમ પર તળીશું તો તે ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે, જલ્દીથી બળી જશે અને અંદરના ભાગથી તે કાચી રહી જશે. તો આપણી પૂરી છે એ સારી નહીં બને. એટલે આ રીતે મીડિયમ ફ્લેમ પર તળી અને બધી જ પૂરી આપણે તૈયાર કરીશું. પૂરી એની રીતે ઉપર આવે ત્યારબાદ આપણે તેને પલટાવી લઈશું. આ રીતે એક એક પૂરીને અલગ અલગ કરી અને પલટાવી લેશું.
થોડા એવા બબલ્સ ઓછા થશે એટલે ખ્યાલ આવી જશે કે બધી જ પૂરી છે એ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા બધી જ પૂરી છે એ હલકા ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. મીન્સ આપણી બધી જ પૂરી છે એ સારી રીતે તળાઈ ગઈ છે. આ રીતે એક ઘાણ તળવા માટે અહીંયા ઓછામાં ઓછા 5થી 6 મિનિટ જેવો સમય લાગ્યો છે. તો તમે પણ આ રીતે ધીમા ગેસે તળી અને બધી જ પૂરી છે એ તૈયાર કરી લેજો. તો આ જ રીતે હું બધી જ પૂરી છે એ તળી અને તૈયાર કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આ જ રીતની ફરસી પૂરી બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે. લોટને પરફેક્ટ બાંધવાનો છે તો તમારી આ જ રીતની પરફેક્ટ ફરસી પૂરી તૈયાર થશે, જે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ છે. તો આવી જ રીતની અવનવી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.